અમરેલી જિલ્લાની અંદર અનાજ માફિયાઓની સામે કડક કાર્યવાહી। સાવરકુંડલામાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો। અમૃતવેલ રેલવે ફાટક પાસેથી અનાજનો જથ્થો ઝડપાયો। કુલ 2,30,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો અનાજ માફિયાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અમરેલીની અંદર સાવરકુંડલામાંથી શંકાસ્પદ અનાજનો આ જથ્થો ઝડપાયો છે। અમૃતવેલ રેલવે ફાટક પાસેથી આ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કુલ 2,30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ કુમાર ફોન લાઈનથી જોડાયા છે। જી હરેશ, અમરેલીની અંદર અનાજ માફિયાઓ સામે શું કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ, અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ સૂચના આપી છે કે અનાજ માફિયાઓ દ્વારા જે પ્રમાણે સસ્તા અનાજનો જથ્થો નીચા ભાવે લઈ અને ઊંચા ભાવે વેચવાનો જે કારસ્તાન કરવામાં આવી રહ્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરે તમામ તાલુકાના મામલતદારની ટીમને જે આદેશો આપવામાં આવ્યા છે। ત્યારે સાવરકુંડલા મામલતદારની ટીમે ફરી આ શંકાસ્પદ એક અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાવરકુંડલા લીલિયા રોડ ઉપર અમૃતવેલ રેલવે ફાટક પાસેથી બાતમીના આધારે એક વાહનમાંથી ભરેલ ઘઉંનો જથ્થો મળી આવ્યો છે। ઘઉંના 25 કટ્ટા કિંમત ₹30,000 જેવો અનાજનો માલ ઝડપી લીધો છે। સાથે એક વાહન મળી કુલ 2,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે અને હાલ સીઝર કાર્યવાહી મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે આ અનાજનો જે જથ્થો છે તે ફેરિયા દ્વારા અનાજનો જથ્થો એકત્રિત કરી બારોબાર વેચવામાં આવતા હોવાની હાલ અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે। ત્યારે સાવરકુંડલા મામલતદારની ટીમ દ્વારા સીઝર કાર્યવાહી હાથ ધરી રહી છે। થોડા દિવસ પહેલા જ આજ સાવરકુંડલા મામલતદારની ટીમે મોડી રાતે જેસર રોડના દાસી જીવન સોસાયટીના રહેણાંક વિસ્તારમાંથી મોડી રાતે દરોડા પાડ્યા હતા। ત્યારે મસ્ત મોટો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે સામે આવ્યું હતું કે જે ફેરિયાઓ દ્વારા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, સ્ટીલની ચીજવસ્તુઓ ગ્રામ્ય વિસ્તારોમાં આપીને તેની સામે જે સસ્તા અનાજનો જે જથ્થો મળતો હોય તે ખરીદતા હતા અને તે અનાજનો જથ્થો ઘઉં, ચોખા સહિત ચણા સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો અને તે બારોબાર વેચવાનું એક કારસ્તાન કરી રહ્યા છે। હાલ અત્યારે અમરેલી જિલ્લામાં કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે અને હાલ તમામ જિલ્લામાં આ એક અઠવાડિયામાં જ મોટી સંખ્યામાં જુદા જુદા આભાર તમામ જાણકારી આપવા માટે।